નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી બગદાણાના ટ્રસ્ટી અને કોળી સમાજ અને માયાભાઈ આહિરના મુદ્દાને લઈને જે આખો એક વિવાદ સામે આવ્યો છે અને કોળી સમાજનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. ક્યાંક આવેદનપત્રો પણ આપવામાં આવી રહ્યા છે. આ આખા મામલામાં જે લોક સાહિત્યકાર અને કલાકાર જે છે માયાભાઈ આહિર, તેમણે એક વિડીયો જાહેર કરીને જે મુદ્દો હતો તેમાં માફી પણ માંગી લીધેલી છે, પરંતુ સતત આક્રોશ કોળી સમાજનો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે ગુજરાતના અનેક સમાજના લોકોએ પણ એવી અપીલ કરેલી છે કે બંને સમાજ, આહિર અને કોળી સમાજ, બંને પોતાની એક પરંપરા જાળવીને અને પોતાની એક સંસ્કૃતિ પણ જાળવીને સાથે જ રહ્યા છે, તો આ મામલે કઈ વિવાદ ન થવો જોઈએ એવો પણ મત પ્રગટ થઈ રહ્યો છે. ત્યારે મારી સાથે કરસનદાસ બાપુ જોડાઈ ચૂકેલા છે અને તેમણે પણ એક કોળી સમાજને અને આહિર સમાજને અપીલ કરેલી છે. બાપુ, આ આખો વિવાદ દરેકની સામે જ છે અને આપણે સૌ જાણીએ છીએ કે વિવાદ ક્યાંથી શરૂ થયો. સવાલ એ થાય છે કે જ્યારે આ પ્રકારના સવાલો અને આ પ્રકારના સમાચાર સામે આવતા હોય છે ત્યારે કોઈક એક સમાજની લાગણી પણ દુભાતી હોય છે, પરંતુ જ્યારે જાહેર જીવન સાથે સંકળાયેલી વ્યક્તિ હોય ત્યારે તે પોતાની વાત પણ રજૂ કરી લેતા હોય છે. ત્યારે આ મામલે આપે પણ એક વિડીયો જાહેર કરીને અપીલ કરી હતી, તો આપનું શું કહેવું છે? જી, મારું સ્પષ્ટ માનવું છે કે જ્યારે કોઈ આવી ઘટના બને તો એ નિંદનીય છે. એ પર્ટિક્યુલર કોઈ સમાજ કે વિસ્તાર નહીં, લોકશાહી માટે અને સભ્ય સમાજ માટે નિંદનીય છે. પણ શાસ્ત્રો જોઈ લઈએ, 100 વર્ષ પહેલાનો ઇતિહાસ જોઈ લઈએ, 50 વર્ષ પહેલાનો ઇતિહાસ જોઈ લઈએ કે વર્તમાન સ્થિતિને જોઈ લઈએ, શંકાઓને આધારે જ્યારે જ્યારે જે કંઈ પણ થયું છે એને પાછળથી અફસોસ સિવાય કંઈ પણ આપ્યું નથી. આ જે આખી ગાંઠ છે એ પણ એક વહેમ કયો કે એક શંકા કયો કે એક આભાસી બેઝ ઉપર પેલું છે કે ભાઈ જે ઘટના બની એ તો નિંદનીય છે. કોઈ પણ સભ્ય સમાજને પ્રેમ કરતો વ્યક્તિ એનું ખંડન કરે એમાં, અને કરવું જ જોઈએ, કારણ કે આ બધા માટે આપણે આઝાદી નથી મેળવી. પણ જે ઘટના બની એ ઘટના કયા કારણથી, અથવા કોઈ એક ચોક્કસ વર્ગ એવો છે કે જે એવું માને છે કે આમના દ્વારા કરવામાં આવ્યું, એક વર્ગ એવું માને છે કે ભાઈ એના વજનથી એને બધું થયું છે, આમને નથી કરવા આવ્યું. તો આપણે ગમે એટલી ચર્ચા કરીએ, ગમે એટલી વાતો કરીએ, ગમે એટલી ડિબેટો કે ઇન્ટરવ્યુ આપીએ, આમાં માય બાપ કોણ છે? માય બાપ તો પોલીસ અને જ્યુડિશિયલ છે. એને ઉપલા લેવલે કહીએ તો આપણું બંધારણ છે. આપણે ગમે એટલા પગ પછાડીએ, માથા પછાડીએ, પણ છેલ્લે જે નિર્ણય લેવાનો છે એ નિર્ણય તો ભાઈ પોલીસના તપાસને આધારે જ્યુડિશિયલ થ્રુ થવાનો છે. હવે એ દરમિયાન ક્યાંય કોઈ કઈ લાગણીમાં આવે, હું સોશિયલ મીડિયામાં જોઉં છું કે અલગ અલગ સામે ખૂબ ખરાબ ભાષામાં વિડીયો આવે છે, આર્ગ્યુમેન્ટ થાય છે. તો સૌ પ્રથમ તો હું તમારા માધ્યમથી દરેક બંને સમાજના આગેવાનોને વિનંતી કરું છું કે જે વિસ્તારના આગેવાન તમે હો, એ વિસ્તારમાંથી કોઈ વિડીયો રિલીઝ થતા હોય તો એને બંને સમાજના આગેવાનો, સાચા આગેવાનની વ્યાખ્યામાં આવતા લોકોની એ ફરજ છે કે યુથને એ સમજાવે કે આ કરવાનું થતું નથી. કારણ કે આ કરવાથી કોઈ દોષિત કે નિર્દોષ સાબિત નથી થવાનું. ગાળાગાળી દેવાથી કે અશાંતિ ફેલાવવાથી કોઈ દોષિત કે નિર્દોષ સાબિત નથી થવાનો. હવે સાહેબ, મેં તો પહેલી વખત આવું જોયું છે. તમે વિચાર કરો, 17 MLA, જેમાં 2 મંત્રી હોય રાજ્યના, એક કેન્દ્રીય મંત્રી હોય, સામે રિસ્પેક્ટેડ CM બેઠા હોય, આટલી તાકાતવાળી રજૂઆત થઈ હોય તો પછી કોઈ પણ સમાજના લોકોએ એના સમાજના આગેવાનો ઉપર ભરોસો રાખવો જોઈએ કે બધું સ્ટેપ બાય સ્ટેપ થઈ રહ્યું છે. આટલી છેલ્લે તમને ક્યારે યાદ છે કે આ ટાઈપની રજૂઆત થઈ હોય કોઈ મારામારીના કેસમાં? મેં તો ઘણા ટાઈમથી, મને તો યાદ નથી, આ પહેલી વખત જોયું છે કે મારામારીના કેસમાં આટલી મોટા લેવલે રજૂઆત થઈ હોય છે. તો એ રજૂઆત ઉપર ભરોસો રાખવો જોઈએ, ગવર્મેન્ટ ઉપર ભરોસો રાખવો જોઈએ. અને એ રાખવો જોઈએ એટલા માટે કે મારે અમુક શબ્દ પ્રયોજન ના કરાય, પણ આપણે એમાં બિચારા છે, આપણી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી.
પોલીસ અને જ્યુડિશિયલ ને એમાં પ્રોપર તપાસ અને પ્રોપર કામ થાય એના માટે ગવર્નમેન્ટ પર પ્રેશર, ગવર્નમેન્ટને તાકાતથી રજૂઆત, તો ગવર્નમેન્ટને આનાથી વધુ તાકાતથી રજૂઆત તો શું હોય કે જે 17, 15, 20 લોકોમાં 17 MLA હોય, 2 મિનિસ્ટર હોય, એક કેન્દ્રીય લેવલના મિનિસ્ટર હોય, સામે રિસ્પેક્ટેડ CM બેઠા હોય, એ કોઈ અધિકારીને મળવા નતા ગયા કે જે ડિસિઝન, આ આખી ટીમ જે છે ડિસિઝન મેકર છે, ડિસિઝન ટેકર નથી. હવે ડિસિઝન મેકરને મળ્યા, આટલી બધી રજૂઆત કરી, એ લોકોએ બહારથી આવીને એમના આગેવાને મીડિયાને સ્ટેટમેન્ટ આપ્યું કે CM સાહેબે કહ્યું છે કે અમે તટસ્થ ભાવે તપાસ કરીશું. આનાથી ઉપર દવા શું, જે સારામાં સારી દવા છે એ તો એ બધા આગેવાનો એ ભેગા થઈને કરી, તો એને આધારે થોડું સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે મેક્સિમમ લેવલે પ્રયત્નો થાય છે. અને સમજો કે પ્રયત્નો પછી પણ જે સસલું છે એ સસલું જ રહેવાનું ને સિંહ છે એ સિંહ જ રહેવાનો. કદાચ ઉપરથી ભગવાન આવે તો એવો તો કોઈ જાદુ અથવા તો આભાસી રીતે કરે, પણ વાસ્તવિક રીતે આપણે જોઈએ તો સસલાને આપણે 1,00,000 વખત સિંહ કહેશું તો એ સસલું જ રહેવાનું. વાયસે વર્ષા સિંહને આપણે 1 કરોડ વખત સસલું કહીશું તો એ સિંહ જ રહેવાનો. એટલે જે વાસ્તવિકતા છે, જે માણસ જવાબદાર છે એના માટે SIT, પોલીસ, આ તે બધી જ તપાસ થાય અને થઈ રહી છે. એમાં ક્યાંય અશાંતિ કે પરસ્પર તિરાડ પાડવાની કે પરસ્પર ગાળો દેવાની કે ક્યાંક ને ક્યાંક શું કહેવાય આમ અનકમ્ફર્ટ વાતાવરણ ઊભું કરવાની કોઈ જરૂર નથી. અને હું તો તમારા માધ્યમથી એ પણ કહું છું કે આટલી મોટા લેવલની રજૂઆત, આ પ્રકારની તપાસ, તે પછી જો આપણે કઈ કરીએ તો હું તો એવું માનું કે એનો એક ગર્ભિત અર્થ એવો પણ થાય કે યુથને પોતાના જ સમાજના નેતાઓ ઉપર ભરોસો નથી. કારણ કે આ કોઈ બંધ બારણે તો થયું નથી. જે કઈ થયું એ આખું ગુજરાત અને દેશ જાણે છે કે ક્યાં કઈ રીતની રજૂઆત થઈ. એટલે ખૂબ મેચ્યોરિટી, પરિપક્વતા સાથે પોતાના નેતાઓ ઉપર ભરોસો રાખીને જે રજૂઆત કરવામાં આવી એના ઉપર ભરોસો રાખીને પ્રયત્ન ઓથેન્ટિક અને ગળે ઉતરે એવા થવા જોઈએ કે તપાસ તાકાતથી થાય, 1 ટકો 19-20 ન થાય. એ બધું બરાબર છે ને એ થવું જોઈએ. અને એ સિવાય જે કઈ કરીએ એ ક્યાંક ને ક્યાંક આપણે પોતે પોતાના પગ ઉપર કુવાડો મારવા જેવું મને વ્યક્તિગત લાગી રહ્યું છે. જી જી બાપુ, એક બીજો એક સવાલ થાય છે કે આ છેલ્લા ઘણા દિવસથી આ જ્યારે મુદ્દો ચાલી રહ્યો હોય, સામસામે માફીની વાત આવી ગઈ હોય, અનેક વિડીયો પણ જાહેર થયેલા છે, સરકારે SIT ની રચના પણ કરેલી છે. આપે કહ્યું તેમ તે તપાસ ઉપર સંપૂર્ણ ભરોસો પણ રાખવો જોઈએ, પરંતુ હવે એવું જોવા મળી રહ્યું છે ક્યાંક રાજકીય રંગ પણ આની અંદર ઉમેરાયો હોય. તમને એવું લાગે છે કે રાજકીય રંગ ઉમેરાયો એટલે વધારે થોડુંક વધારે ખેંચાઈ રહ્યું છે? જી, આમાં લાગવાને કોઈ અવકાશ જ નથી. જો રાજકારણમાં તો આપણે બોલીએ કે ના બોલીએ, અત્યારે દરેક વ્યક્તિ સામાન્ય ખેતી કરતો કે ખેતીમાં મજૂરી કરતો માણસ હોય કે મિલ માલિક હોય, બધા જાણે છે કે તાપ કરો ને, તાપ તમે, એટલે કોઈ તાપવા આવે, કોઈ રીંગણા બાફવા આવે, કોઈ બટેટા બાફવા આવે, બધા પોતપોતાની તપેલી લઈને આવી જાય. અને એ વાત જયારે રાજકારણની હોય તો હું ઘણી વખત કહું છું કે આપણે બધા એવા સમયમાં જન્મ્યા છીએ કે જે સમયમાં સૌથી વધુ બદનામ 2 શબ્દો થાય છે, સેવા અને પ્રેમ. ક્યાં કેવા, કારણ કે જે હાવ 0% નિર્દોષ ભાવે જે કે મારો કોઈ જ 0.1% પણ સ્વાર્થ ના હોય, એ પ્રકારની સેવા ને એ પ્રકારનો પ્રેમ કરનારું કોઈ મળે તો હું તો એને ભગવાન માનું. પણ નિયરેસ્ટ ટુ ઇમ્પોસિબલ છે આજના જમાનામાં આ રીતે. એટલે ચોક્કસ એ તમારી વાત સાથે હું સહમત છું કે ક્યાંક ને ક્યાંક આ રોટલા શેકવામાં આવતા હોય. પણ મને વ્યક્તિગત મારું એવું માનવું છે કે જયારે વાત કોઈ પણ સમાજની હોય, આહિર સમાજ, કોળી સમાજ કે દેશના કોઈ પણ સમાજની, કારણ કે સમાજોનો સમૂહ એ આપણા દેશની ઓળખ છે. અને એમાં જયારે સમાજને ક્યાંક ને ક્યાંક કોઈ અંધારામાં રાખીને કે સમાજના નામે કોઈ પોતાના રોટલા શેકતા હોય તો એના માટે ઘણા અપશબ્દો બોલવાનું મન થાય. અને આપણે આશા રાખી શકીએ કે આવું કોઈ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું હોય એવું તો લાગે છે, પણ આવું ન થાય. પણ ખરેખર જે સમાજની લાગણી છે એ લાગણી પ્રમાણે ન્યાય માટે તટસ્થ અને ઓથેન્ટિક તપાસ માટે આગળ વસ્તુ થાય એ ખૂબ જરૂરી છે. અને મને વ્યક્તિગત એ લાગે છે કે આનાથી વિશેષ રજૂ હોય શું?
આનાથી વિશેષ હું રિપીટ કરું છું કે જે રજૂઆત ગાંધીનગર થઈ એનાથી વિશેષ હોય શું? અને વાઘ આવ્યો કહેવાથી થોડો વાઘ આવવાનો છે. હું એમ કઉ છું કે આ બધું ક્યારે થવું જોઈએ ખરે કે જયારે કોઈ માણસ દોષિત સાબિત થયો અને પછી એને કોઈ બચાવવા માટે પ્રયત્ન કરતા હોય ને તો એમાં યા હોમ કઈ કૂદી પડાય કે ભાઈ બધું દીવા જેવું સામે છે તો શા માટે એને લાડકો રાખવામાં આવે અથવા તો લાડકી રાખવામાં આવે છે? આ તો હજી ભરેલું નાળિયેર છે. મેં કહ્યું એ પ્રમાણે એક ગ્રુપ એવું માને છે કે આમના થ્રુ, એક ગ્રુપ એવું માને છે કે ના એમનો કોઈ વાંક નથી. તો એ ગાંઠ જે મુખ્ય છે ગાંઠ ઉકેલવા માટે પોલીસ અને જ્યુડિશિયલ, હવે એ કોના અંડરમાં? તો કે ભાઈ પોલીસ કોના અંડરમાં? તો કે ગવર્મેન્ટના અંડરમાં. ગવર્મેન્ટ ઉપર પ્રેશર લાવવું જોઈએ કે પોલીસ દ્વારા તપાસમાં કઈ 19-20 ના થાય. તો હવે એ ગવર્મેન્ટ ઉપર જે પ્રેશર લાવવાની વાત છે તો મને કોઈ સમજાવો કે આનાથી વિશેષ તો શું હોય? હું રિપીટ કરું કે સામે સીએમ હોય, 17 MLA હોય, 2 મિનિસ્ટર હોય, ગુજરાતના એક કેન્દ્રીય મંત્રી હોય, એ બધા રજૂઆત કરે અને એ લોકો ખુદને ગળે ઉતરે કે યસ સીએમ એવું કહ્યું છે કે તપાસ તટસ્થ ભાવે થશે. આનાથી વિશેષ તો ન્યાયના દેવ સીધા તો નથી ઉતરવાના પૃથ્વી પર. આનાથી વિશેષ હોય શું? તમને ગવર્મેન્ટ ઉપર ભરોસો હોય કે ના હોય 2 નંબરની વાત છે. તમને પર્ટિક્યુલર પાર્ટી ઉપર ભરોસો હોય કે ના એ 2 નંબરની વાત છે. પણ જે લોકશાહીમાં આપણે જીવીએ છીએ, જે બંધારણના નેજા હેઠળ આપણે જીવીએ છીએ, એ બાબતના માળખામાં મેક્સિમમ જે રજૂઆત થવાની હોય એ તો કોળી સમાજના વડીલોએ કરી છે. એનાથી વિશેષ અપેક્ષા શું? અને એનાથી વિશેષ અપેક્ષા એટલે એનું સૂત્ર ચાલુ લાગુ પડે કે અપેક્ષા એ દુઃખની માં છે. આમાં તો અપેક્ષા સફળ થઈ છે, પૂરેપૂરી રજૂઆત થઈ છે, સીએમ એ ખાતરી આપી છે. આનાથી વિશેષ રજૂઆત ને આનાથી વિશેષ બીજી કોઈ જોગવાઈ હોય તો કોઈ જ્ઞાની માણસ આપને કહેશે તો ભવિષ્યમાં કામ આવશે. જી બાપુ, એક છેલ્લો સવાલ છે. આપ જે રીતે દરેક સમાજને અપીલ કરતા આવ્યા છો, ભૂતકાળમાં પણ અનેક અપીલ આપના દ્વારા થયેલી છે કે સભ્ય સમાજની અંદર કોઈ વિવાદ ન થાય. આહિર સમાજ હોય કે કોળી સમાજ હોય કે ગુજરાત કે દેશનો અલગ અલગ સમાજ હોય, તેમનું પણ એક સાંસ્કૃતિક પરસ્પર એકબીજાનું આદાન પ્રદાન વર્ષોથી સદીઓથી પરંપરા પ્રમાણે રહેલું છે. પરંતુ જ્યારે આ પ્રકારના વિવાદ અને તેમાં પણ સેલિબ્રિટી હોય ત્યારે કદાચ આ વિવાદ વધારે મોટો થતો હોય છે. આ સાચું છે? બિલકુલ બિલકુલ. તો આપણે દેશી ભાષામાં કહેવત છે કે મોટા માણાને છીંક આવે તો સમાચાર બને. આ તો જૂનો કન્સેપ્ટ છે. અને નાનો માણસ બિચારો મહિનાઓ સુધી સપડતો હોય તો એ પેલું નથી લાગતું. પણ સાહેબ, દીવા જેવી વાત છે. મારી પાસે એક્ઝામ્પલ છે, તમને પણ એ વાતની ખબર હશે. કલ્યાણપુર તાલુકાનું એક ગામ છે. હું બહુ ડીપમાં જાણું છું પણ હું બહુ ડીપમાં નથી કેતો. કલ્યાણપુર તાલુકાનું એક ગામ છે. ત્યાં વર્ષો પહેલા સામસામા 11 મર્ડર થઈ ગયા અને છેલ્લે સમાધાન થયું. આ વાત જૂની છે. 2 થી 3 મહિના પહેલાની હું રાજુલા બાજુની જ ઘટના કહું, રાજુલા મહુવા બાજુની જ ઘટના કહું. સામસામા 6 મર્ડર થઈ ગયા. 2-3 મહિના પહેલા બધા સંતો અને વડીલોના હાજરીમાં એ સમાધાન થયું. તો તાજી ઘટના છે, એ વિસ્તારની જ ઘટના છે. તો સાહેબ, કોઈ ભૂલ કરે તો એ ભૂલ કરનારને લીધે એ આખો વર્ગ ધંધે લાગે એ વ્યાજબી નથી. અને એનાથી વિશેષ આ કેસમાં તો એવું છે, મૂળ આમાં આખા પિક્ચરમાં જે હીરો છે એ છે કે ભૂલ હા કે ના, કોઈ આ સંડોવાયેલ છે કે નહીં. તો હવે એ કામ તો આખું મારું ટૂંકમાં કહેવાનો મતલબ એ 11 નું ઉદાહરણ લઈએ, 6 નું ઉદાહરણ લઈએ તો છેલ્લે અહીંયા આવતું હોય છે. એને લીધે ક્યાંક ને ક્યાંક તમે જે વાત કરી પ્રમાણે તિરાડો ઉભી રહીએ અને કાલ સવારે બધી મેટર પતી જાય અને પછી એ તિરાડો લાઈફ ટાઈમ રહીએ અને એને લીધે ધંધે લાગવાના કામ ધંધા સભ્ય સમાજના સાણા લોકોએ ન કરવા જોઈએ. એટલે તમારા માધ્યમથી બધાને 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે શાસ્ત્રોને આધારે, ભૂતકાળને આધારે, આપણા સભ્ય સમાજને આધારે જ્યારે માત્ર શંકાઓને આધારે નિર્ણય લેવામાં આવે, માત્ર શંકાઓને આધારે કર્મ કરવામાં આવે ત્યારે અફસોસ સિવાય કંઈ મળ્યું નથી. આ કેસમાં પણ
વેઇટ એન્ડ વોચ, જસ્ટ વેઇટ. જ્યારે વાસ્તવિકતા પુરવાર થાય, તમે જે માનો છો એ સાબિત થાય, તો પછી નીકળી પડો ને. તો પછી તાકાતથી તમારે જે કઈ રજૂઆતો, વિરોધો, આંદોલનો કરવા હોય એ કરવા જોઈએ. પણ આમાં તો ક્યાંક ને ક્યાંક તપાસ બાજુ અને વાસ્તવિકતા જાણવા બાજુને બદલે શું કહેવાય, હામામાંથી નવરા નથી થતા, આ ધંધા ન કરવા જોઈએ. જી જી બાપુ, આપ મુંબઈ સમાચાર સાથે જોડાયા અને આ બાબતે દરેક સભ્ય સમાજને એક અપીલ ખાસ કરીને કોળી સમાજ અને આહિર સમાજને કરી, તે બદલ હું આપનો આભાર માનું છું.